નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કુલમના નિયમની વાત કરી હતી. આજે કુલમના નિયમને આધારિત કેટલાક દાખલા ગણીએ, જેમાંનું ઉદાહરણ નંબર 4 તમને અહીં રકમમાં આપેલું છે. રકમ પૂરેપૂરી લખી નથી, પણ એના જે ગણતરી કરવાની છે એની વાત કરું તમને. આ દાખલો છે એ બે ભાગમાં પ્રશ્ન પૂછેલા છે. એક એ કરીને પૂછ્યું છે, એની અંદર બે પ્રશ્ન પૂછેલા છે, અને એક બી કરીને પૂછેલું છે. તો પેલા એની અંદર આપણે પહેલો દાખલો ગણીએ. દાખલાની રકમ કઈ કામ છે કે એક ઇલેક્ટ્રોન લેવાનો છે તમારે. આપણે ઇલેક્ટ્રોનને E- વડે દર્શાવીએ છીએ, અને એક બીજો પ્રોટોન લેવાનો છે. પ્રોટોનને P+ વડે દર્શાવાય. ઇલેક્ટ્રોન ઋણ ભારિત કણ કહેવાય અને પ્રોટોન ધન વિદ્યુત ભારિત કણ કહેવામાં આવે છે. બંને વચ્ચેનું અંતર અત્યારે આપણે સ્મોલ r લઈ લઈએ. કાંઈ ન આપ્યું હોય તો અંતર લેવાય r. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એ બંને વચ્ચે એક તો વિદ્યુતીય બળ લાગતું હોય અથવા તેને કુલંબીય બળ કહેવાય. ઇલેક્ટ્રોન ને દળ હોય અને પ્રોટોન ને દળ હોય, એટલે દળને લીધે બંને વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અત્યારે બે બળો લાગતા હશે, એક કુલંબીય બળ અને બીજું ગુરુત્વાકર્ષી બળ. તો પહેલો પ્રશ્ન હું પૂછ્યો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર મેળવો. આ દાખલામાં તમને સ્મોલ r આપેલો છે નહીં, અંતર બંને વચ્ચેનું આપેલું છે નહીં, એટલે ધારી લઈએ કે બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે. તો પહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ ગણવાનું. તો આપણે E કરીને આગળ વધીએ, બરાબર ને? E અહીંયા લખીએ, બરાબર ને? અહીં કોની વાત કરીએ છીએ આપણે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની. તો એક ઇલેક્ટ્રોન છે અને બીજો છે પ્રોટોન છે. બંને વચ્ચેનું અંતર છે એ સ્મોલ r છે. તો પહેલા બંને વચ્ચે લાગતું કુલંબીય બળ ગણી નાખો. તો કુલંબીય બળ છે એ કુલમના નિયમને આધારે ગણાશે. તો કુલંબીય બળ Fe બરાબર સૂત્ર શું થાય? K Q1 Q2 upon r². K Q1 Q2 upon r². તો હવે K ને એમ નામ રહેવા દો. હવે Q1 એટલે શું? તો કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર તમને ખબર છે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર કેટલો હોય? તો કે -E. એટલે અહીં આપણે મૂલ્ય લઈએ છીએ, એટલે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય? -E ને આપણે પ્લસ કરી નાખશું, E આવશે. પ્રોટોન પર વિદ્યુતભાર કેટલો હોય? તો કે E જેટલો જ તે. એટલે E ગુણ્યા E એટલે શું થશે? E². એક સ્ટેપ કરવું તો કરીએ આપણે. E અપોન શું આવશે? r². r ની કિંમત આપણને ખબર નથી, તો k ના k. E ગુણ્યા E એટલે E² થશે અપોન r² થવાનું. તો આ કુલંબીય બળ મળ્યું તમને. પણ કોની વચ્ચે લાગતું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે. ફરી એકવાર કહું, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, અહીં ઇલેક્ટ્રોન છે ને પ્રોટોન. ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર -E જેટલો હોય અને પ્રોટોન ઉપર +E જેટલો હોય, એટલે Q1 બરાબર -E આવે, પણ મૂલ્ય હોય એટલે E થઈ જશે, અને Q2 બરાબર +E થશે. બેની કિંમત મૂકો અહીંયા, E એટલે શું થઈ જવાનું? E². તો આ તમને મળ્યું બંને વચ્ચે લાગતું કુલંબીય બળ. હવે બંને વચ્ચે લાગતું તમારે ગુરુત્વાકર્ષી બળ ગણવાનું છે. તો ગુરુત્વાકર્ષી બળ, તો ગુરુત્વાકર્ષી બળને આપણે Fg કહેશું. તો સૂત્ર શું છે? G m1 m2 upon r². તો G ના G, m1 એટલે પહેલા કણનું દળ. હવે પહેલો કણ તરીકે કોણ છે? તો કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનના દળને આપણે કહીશું me. અને બીજો કણ કોણ છે? તો કે પ્રોટોન. અને પ્રોટોનના દળને કહીશું આપણે mp અપોન આવશે r². તો આ તમને મળ્યું ગ્રેવિટેશન ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષી બળ. અને સમીકરણ નંબર તમે આપી દો 2. હવે તમે રકમમાં જુઓ તો તમને પૂછ્યું છે હું, તો કે કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી. તો હવે સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લ્યો. તો સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા
તો સમીકરણ નંબર 1 અહીંયા છે, b અહીંયા છે, તો સમીકરણ નંબર 1 માં શું છે fe ના છેદમાં fg. હવે તમે આના છેદમાં આ કરશો તો બંનેના છેદમાં r2 છે, એટલે r2 તો કેન્સલ થવાના છે. અહીં fe ની સામે શું છે તો કે ke2, k એટલે કુલંબીય અચળાંક, ડાઇલેક્ટ્રિક અચળાંક નથી, અને fg ની સામે શું છે તો કે g me mp. હવે બધાની કિંમત તમને ઓલરેડી ખબર છે. k બરાબર કેટલા મૂકશો 9 ગુણ્યા 10 ની 9 ઘાત. E એટલે મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની માથે -19 ઘાત હોલ સ્ક્વેર થઈ જશે. G એટલે 6.67 ગુણ્યા 10 ની માથે -27, સોરી મારે -11 થશે, સાર્વત્રિક અચળાંક છે. Me એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માથે -31 ઘાત, અને mp એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ કેટલી થશે 27 ઘાત. આ તમને મળ્યું fe ના છેદમાં fg. હવે તમે આનું સાદું રૂપ આપશો તો fe ના છેદમાં fg બરાબર કંઈક આટલું આવશે 2.4 ગુણ્યા 10 ની 39 થાય, પ્લસ 39 ઘાત આવશે. ખાસ ધ્યાન રાખજો. હવે આ કુલંબીય બળનો એકમ ન્યૂટન થાય, ગુરુત્વાકર્ષી બળનો એકમ ન્યૂટન થાય, એટલે ન્યૂટન ન્યૂટન કેન્સલ થાય, એટલે એકમ રહિત જવાબ આવશે તમારે. ફાઇનલી જો તમારે આગળ વધવું તો તમે આમ વિચારીએ કોઈ સ્ટેપ કે fe બરાબર શું થાય તો કે 2.4 ગુણ્યા 10 ની 39 ઇન્ટુ fg. તો આના પરથી એમ કહીએ કે કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા 2.4 ગુણ્યા 10 ની 39 ઘાત ગણું પ્રબળ હોય. ગુરુત્વાકર્ષી બળ નિર્બળ છે, એની સાપેક્ષમાં કુલંબીય બળ 10 ની 39 ઘાત ગણું પ્રબળ હોય એવું કહીએ કઈ ખરું. પણ તમને અહીંયા ગુણોત્તર સુધી પૂછું છું તો અહીંયા સુધી તમારે ગણતરી કરવાની. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર આપણે મેળવ્યો. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે, બે પ્રોટોન માટે કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર મેળવવાનો છે. પહેલા આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરી, હવે તમારે બે પ્રોટોન લેવાના છે. તો પ્રોટોન, બે પ્રોટોન માટે તો અહીં ફેર શું પડશે, એક પ્રોટોન તો ઓલરેડી અહીંયા હતો તે, બીજો પ્રોટોન આવી જશે. તો આ બે પ્રોટોન વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે, અને કુલંબીય અપાકર્ષી બળ કેટલું લાગે, કુલંબીય બળ છે એટલે એને Fe વડે દર્શાવાય, ઇલેક્ટ્રિક ફોર્સ છે. તો કુલંબીય બળનું સૂત્ર તમને ખબર છે k q1 q2 r². q1 એટલે આ પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર, અને પ્રોટોન ઉપર વિદ્યુતભાર કેટલો હોય E જેટલો જ તે, અને q2 એટલે બીજા પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર, તો E પ્રોટોન ઉપર વિદ્યુતભાર કેટલો હશે E જેટલો જ તે, એટલે આ E ગુણ્યા E એટલે E² થશે. તો પહેલામાં તો કઈ ફેર પડવાનો નથી. ગુરુત્વાકર્ષી બળની હાલત શું હશે, આ પહેલા કુલંબીય બળ ગણ્યો, હવે ગુરુત્વાકર્ષી બળ ગણીએ આપણે. તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર Gm1m2r². m1 એટલે કોનું દળ આવશે તો કે m1 એટલે પહેલા કણનું દળ, પહેલો કણ કોણ છે પ્રોટોન, તો અહીંયા આવશે પ્રોટોનનું દળ. m2 એટલે બીજા કણનું દળ, બીજો કણ એ પ્રોટોન છે એટલે દળ આવશે પ્રોટોનનું. તો આનું થોડુંક સાદું બીજી આપીએ કે આપણે g ના g mp ગુણ્યા mp એટલે શું થશે mp નો સ્ક્વેર થઈ જાય અપોન r². તો આને સમીકરણ નંબર 2 આપી દો. તો હવે સમી 1 અને 2 નો ગુણોત્તર લ્યો તો વિદ્યુતીય બળના છેદમાં શું આવશે ગુરુત્વાકર્ષી બળ, એમાં r² તો કેન્સલ થવાના છે, અંશમાં રહેશે ke² અને છેદમાં રહેશે g. અંશમાં શું રહેવાનું છે ke² રહેવાના છે, અને છેદમાં શું આવશે આવડો આ તો g mp નો સ્ક્વેર. ધ્યાન રાખજો g mp નો સ્ક્વેર. k ની કિંમત આ જ રહેવાની છે, e ની કિંમત આ રહેવાની છે, g ની કિંમત આ રહેશે. mp બરાબર કેટલા થવાના 1.67 ગુણ્યા 10 ની માથે -27 તમારે એનો વર્ગ કરી નાખવાનો છે.
આનો હિસાબ કરશો તો જવાબ આવશે 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત આવે. તો આ એની અંદર બે દાખલા હતા. ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ગુણોત્તર મેળવવાનો હતો અને બે પ્રોટોન માટે ગુણોત્તર મેળવવાનો હતો. હવે ત્રીજો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. આ હોમવર્કમાં તમારે ત્રીજો દાખલો ગણીને કાલે બતાવવાનો છે. ઇલેક્ટ્રોન પ્રોટોન આવી ગઈ, બે પ્રોટોન ની વાત થઈ ગઈ ને હવે તમારે બે ઇલેક્ટ્રોન માટે ગુણોત્તર મેળવવાનો છે. તો અહીં તમારે બે ઇલેક્ટ્રોન ગોઠવી દેવાના છે. ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર ઈ છે, અહીં ઈ છે, એટલે અહીંયા તો કાંઈ ફેર પડવાનો નથી. ફેર ક્યાં પડશે? તો અહીંયા ઇલેક્ટ્રોન નું દળ આવશે, અહીં ઇલેક્ટ્રોન નું દળ આવશે, અહીંયા શું થઈ જશે? Gme². તમારે તે સાદુરૂપ આપીને કાલે દાખલો ગણીને બતાવવાનો છે. તો આપણે ઉદાહરણ નંબર 4 ની અંદર એ પૂરું કર્યું. હવે બી ને ગણવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે ઉદાહરણ નંબર 4 ની અંદર બી ની અંદર એક આવો પ્રશ્ન પૂછ્યો છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા છે. તો બંને વચ્ચે કુલંબીય બળને લીધે કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય ને એ ગણવાનું છે. તો પહેલા તો એ વિચારવાનું છે કોની કોની વાત થાય છે. તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની. તો પહેલા એક ઇલેક્ટ્રોન લઈ લો E- અને પ્રોટોન ને મૂકી દો, એને કીધી P+. બંને વચ્ચેનું અંતર r લેવાનું છે. રકમમાં r બરાબર તમને કેટલું આપ્યું? તો કે 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની માથે -10 ઘાત થાય મીટર. ઓકે. તો પહેલા તો એ બંને વચ્ચે કેટલું કુલંબીય બળ લાગે એની વાત કરવાની છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આમ હશે, એને હું Fe કહી દઉં, અને પ્રોટોન ઉપર લાગતું બળ આમ હશે, એને હું Fp કહી દઉં. તો જેટલું ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલું જ પ્રોટોન ઉપર લાગે. તો બંને પર લાગતા બળના મૂલ્ય તો સમાન હોય એટલે લખવાનું કે બંને વચ્ચે લાગતું કુલંબીય બળ. તો ઇલેક્ટ્રોન ઉપર જેટલું લાગે છે એટલું જ પ્રોટોન ઉપર લાગે છે. અને એનું મૂલ્ય કેટલું થાય? તો કે કુલંબ એવું કીધું કે Q1 Q2/r². હવે k ની કિંમત તમારે મૂકવાની છે 9 × 10⁹. E એટલે ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર, હું અહીં ડાયરેક્ટ મૂકી દઉં, E જેટલો જ થાય. અને P એટલે પ્રોટોન નો વિદ્યુતભાર, E તે E જેટલો જ થાય. એટલે હિસાબ કરો એટલે જવાબ શું આવશે? ke² થવાનો. E ની કિંમત તમને ખબર છે 1.6 × 10⁻⁻19 એનો વર્ગ થવાનો. છેદમાં r બરાબર તમને રકમ આપ્યા છે 1 એંગસ્ટ્રોમ એટલે કે 1 × 10⁻⁻10² અને તમે આનો હિસાબ કરશો તો 23.04 × 10⁻⁹ ન્યૂટન જેવો આવે છે. ભૂલ ચૂક લેવી જોઈએ, બરાબર ને? Fe અને અહીંયા આવશે Fp. આ તો તમને મળ્યું બંને વચ્ચે લાગતું કુલંબીય બળ. હવે તમને ગણવાનું શું કીધું છે? પ્રવેગ. કારણ કે બંને વચ્ચે બળ લાગે એટલે આ ઇલેક્ટ્રોનમાં પ્રવેગ ઉત્પન્ન થાય અને પ્રોટોનમાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો હવે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ગણવાનો પ્રયત્ન કરીએ. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ યાદ હશે કે કોઈ પણ પદાર્થ ઉપર બળ F લાગે તો એના ઉપર ma ને આધારે પ્રવેગ ઉત્પન્ન થાય. F બરાબર ma. વાત થાય છે ઇલેક્ટ્રોનની, તો અહીંયા Fe આવશે, દળે ઇલેક્ટ્રોનનું આવશે અને પ્રવેગે ઇલેક્ટ્રોનનું આવે. તો એ ને સૂત્રો નાદ બનાવી દો તો Fe/me. Fe બરાબર કેટલા મૂકશો? તો ઓલરેડી તમને ખબર છે કે Fe ની કિંમત આપણે ગણેલી છે 23.04 × 10⁻⁻9 અને me એટલે તમને મળ્યું છે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનું દળ ઓલરેડી ખબર છે 9.1 × 10⁻31. ને આનો તમે હિસાબ કરશો તો 2.5 × 10⁻22 આવે. અને પ્રવેગ છે એનો એકમ શું થાય? મીટર/સેકન્ડ². હવે તમારે પ્રોટોનનો પ્રવેગ ગણવો હોય તો પ્રોટોનનો પ્રવેગ, તો પ્રોટોન માટે લાગતા બળનું સૂત્ર શું આવે? Fp બરાબર સૂત્ર આવશે ma. અહીંયા પ્રોટોનનું દળ આવશે, પ્રવેગ એ પ્રોટોનનો આવે તો
તો એને સૂત્રનો કરતા બનાવ્યો તો એ ને તો શું આવશે AP બરાબર FP upon MP. FP ની કિંમત કેટલી મૂકશો તો અહીં FE છે એટલું તે FP હોય એટલે 23.04 ગુણ્યા 10 ની -9 ઘાત અને MP એટલે પ્રોટોન નું દળ આવે 1.67 ગુણ્યા 10 ની માથે -27 ઘાત અને આનો હિસાબ કરશો તો 1.4 ગુણ્યા 10 ની 19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. તો આ તો તમારું ઉદાહરણ નંબર 4. હવે આપણે એક વધારાનો દાખલો ગણીએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 2 એંગસ્ટ્રોમ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે છે. તો ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ, કોણીય ઝડપ અને કેન્દ્રગામી પ્રવેગ ગણો. તો અહીંયા હાઇડ્રોજન પરમાણુની વાત થાય છે ને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 એટલે એના કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય એટલે એના કેન્દ્રમાં એક પ્રોટોન હશે ને પ્રોટોનનો વિદ્યુતભાર છે +E અને વર્તુળાકાર કક્ષામાં એક ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ લઈએ આપણે ઇલેક્ટ્રોન અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તમને આપેલી છે r રકમમાં આપી છે 2 એંગસ્ટ્રોમ એટલે r બરાબર મૂકી દો 2 એંગસ્ટ્રોમ 2 ના 2 એંગસ્ટ્રોમ એટલે 10 ની માથે -10 ઘાત મીટર. હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ત્યારે જ પરિભ્રમણ કરીએ કે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય. તો આ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ પૂરું કોણ પાડશે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કુલંબીય બળ. કારણ કે આ પ્રોટોન છે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. અને કયા બળની અસર હેઠળ તો કે કુલંબીય બળની અસર હેઠળ. તો કેન્દ્રગામી બળ અહીં પૂરું કોણ પડે તો કે કુલંબીય બળ. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર તો તમને ખબર છે mv²/r. અત્યારે કેન્દ્રગામી બળ કોના ઉપર લાગે છે તો કે ઇલેક્ટ્રોન ઉપર. ઈ કેન્દ્ર તરફ જવાનો પ્રયત્ન કરે અથવા જે પરિભ્રમણ કરતો હોય એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય. તો અહીં દળ કોનું આવશે જેના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય એનું દળ આવે. ટૂંકમાં પરિભ્રમણ કરતો હોય એનું દળ આવે. તો પરિભ્રમણ અહીં ઇલેક્ટ્રોન કરે તો દળ આવશે ઇલેક્ટ્રોન. તો અહીં mev²/r આ કેન્દ્રગામી બળનું સૂત્ર છે. અને કુલંબીય બળનું સૂત્ર લગાડવાનું છે તો કુલંબીય બળનું સૂત્ર શું છે કે Q1 એટલે પ્રોટોનનો વિદ્યુતભાર E છે અને Q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E પણ E છે એટલે E² થઈ જાય /r². બંનેમાંથી r કેન્સલ થશે. તો પહેલા તમારે ગણવાનું છે એની રેખીય ઝડપ એટલે કે v ગણવાની છે. તો v ને સૂત્રનો કરતા બનાવી દો તો v² શું થાય ke² શું આવશે કયો me/r. બે બાજુ વર્ગમૂળ લીધો એટલે v શું આવશે √ ke²/me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ * r. હવે k ની કિંમત તમને ખબર છે, e ની કિંમત ખબર છે, me ખબર છે, r છે એટલે તમને ઝડપ મળી જાય કે નહીં. તો ઝડપ તમે આરામથી ગણી શકો. હવે ઝડપ મળે એટલે તરત કોણીય ઝડપ મળે. આપણી પાસે સૂત્ર હાજર છે. બીજું આ તમને પહેલું મળ્યું v બરાબર r ઓમેગા. તો આના પરથી ઓમેગા મળી જાય. ઓમેગા શું આવશે v/r. v તમને અહીંથી મળ્યા હશે, r ખબર છે અને કેન્દ્રગામી પ્રવેગ ગણવાનો છે. કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્રગામી સૂત્ર ઓલરેડી તમને ખબર છે AC v²/r. v તમને અહીંથી મળી ગયા હશે અને r ઓલરેડી ખબર છે. તો ત્રણ વસ્તુ તમારે ઘણી હોમવર્કમાં બતાવવાની છે. હવે એક દાખલો તમને આ રીતે આપેલો છે કે એકબીજાથી અમુક અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ F છે. જો વિદ્યુતભારના મૂલ્ય અડધા કરી અને અંતર બમણું કરવામાં આવે તો લાગતું નવું બળ કેટલું થાય એ ગણવાનું છે. તો પહેલા તમારે શું કરવાનું છે બે વિદ્યુતભારો લેવાના છે અને આપણા બે પાડેલા વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે. અમુક અંતર એટલે બીજું કઈ નહીં r અંતર લઈ લેવાનું અને ત્યારે લાગતું બળ કેટલું છે F છે. તો ભારતમાં કન્ડિશન શું છે ભારતમાં બળ કેટલું લાગે તો કે F કેટલું હશે k
Q1 Q2 upon R સ્ક્વેર. પ્રારંભમાં વિદ્યુતભાર Q1 છે, અહીંયા Q2 છે ને અંતર R છે, તો બળ F જેટલું લાગે. હવે અંતમાં પરિસ્થિતિ બદલાઈ જાય છે. અંતમાં શું થાય છે, વિદ્યુતભારોના મૂલ્ય અડધા કરી નાખવાના. અડધા એટલે અહીંયા પહેલા Q1 હતો, તો હવે શું થઈ જશે Q1/2 ને અહીંયા શું થઈ જશે Q2/2. તો અને અંતર બમણું કરવાનું છે, તો અંતર પહેલા R હોય તો બમણું એટલે શું થઈ જશે 2 ગણું એટલે 2R. તો બળમાં શું ફેર પડે, તો અંતમાં જે બળ લાગે એને કીધી આપણે F ડેશ. તો સૂત્ર શું થાય K, હવે વિદ્યુતભારમાં Q1/2 ગુણ્યા Q2 એટલે શું હશે Q2/2 અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે 2R અને એનો વર્ગ કરો એટલે 4R સ્ક્વેર થાય. 2 ગુણ્યા 2 એટલે 4 છે, 4 છેદમાં જશે, ની પાછા આની હારે ગુણા એટલે 16 થાય. તો K Q1 Q2 અપોન આ બધાનો હિસાબ કરો એટલે 16 આવશે અને R સ્ક્વેર ના R સ્ક્વેર. હવે તમને ખબર છે કે K Q1 Q2 અપોન R સ્ક્વેર વાળો, K Q1 Q2 અપોન R સ્ક્વેર વાળો તમે F લખી શકો કે નહીં, તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે K Q1 Q2 અપોન R સ્ક્વેર બરાબર થવાના F ના છેદમાં 16. તો આનો મતલબ શું થયો કે બળ છે પહેલા કરતા 16માં ભાગનું થઈ ગયું. પહેલા F લાગતું હતું, હવે F/16 જેટલું થાય. હવે કે કામ રકમ આપે કે એકબીજાથી અમુક અંતર રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબીય બળ F છે. જો વિદ્યુત ભારના મૂલ્ય બમણા કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો નવું બળ કેટલું થાય. તો પ્રારંભમાં તો બે વિદ્યુત ભારો શું હતા આપણા Q1 અને Q2 અને અંતર કેટલું છે તો કે R. તો પ્રારંભમાં બળ કેટલું લાગશે F K Q1 Q2 upon R સ્ક્વેર. હવે અંતમાં તમારે શું કરવાનું છે, વિદ્યુત ભારના મૂલ્ય બમણા કરવાના છે. તો પ્રારંભમાં વિદ્યુત ભાર Q1 હોય તો બમણા કરો એટલે 2 ગણા થશે, અહીંયા 2 થશે, અહીંયા 2Q2 થશે અને અંતર અડધું કરવાનું છે. તો અંતર પહેલા R હતું, હવે થઈ જાય R/2. તો બળમાં ફેર શું પડશે તો કે K Q1 ની જગ્યાએ શું થાય તો કે 2Q1, Q2 ની જગ્યાએ શું થાય તો કે 2Q2 અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે R/2 એનો વર્ગ કરો તો શું થાય R²/4 થવાના. તો હવે તમે આનો હિસાબ કરો તો કે કામ થશે. 2 ગુણ્યા 2 એટલે 4 થશે, આ છેદનો છેદ અંશમાં જાય એટલે 16 થવાના. K Q1 Q2 અપોન શું આવશે કયો R² F ડેશ ના F ડેશ. તો હવે તમને ખબર છે 16 ના 16 K Q1 Q2 અપોન R² ભાવના તમે શું લખે કોઈ F. તો હવે બળ કેટલા ગણું થઈ ગયું તો કે પ્રારંભ કરતા 16 ગણું થયું.